બાપના પ્રેમી નામમાં હું રમેશ તથા રોત આપ સર્વને પ્રેમી સલામ પાઠવીએ છીએ અને અમારી આ ગુજરાતી બાઇબલ રીડિંગ ચેનલ પર આપ સર્વનું સ્વાગત કરીએ છીએ, આવકાર કરીએ છીએ. આજના વચનોમાં જવાના છે અને આજના વચનો એ ગીતશાસ્ત્રનું પુસ્તક આપણે વાંચતા આવ્યા છીએ તે પ્રમાણે આજે આપણે ગીતશાસ્ત્રના પુસ્તકનો 139મો અધ્યાય 139 વાંચવાને માટે જઈ રહ્યા છીએ અને આ અધ્યાયનું શીર્ષક છે સર્વત્ર ઈશ્વરની પ્રેમભરી સંભાળ. પિતા બાપ આપણી સંભાળ સઘળી જગાએ રાખે, સર્વત્ર રાખે છે. આપણે મુસીબતમાં હોઈએ, આપણે હવામાં હોઈએ, જમીન પર હોઈએ, પાણીમાં હોઈએ, કોઈ પણ જગાએ હોય પણ પિતા બાપ આપણી સંભાળ હર હંમેશ રાખતા હોય છે. આપણા માટે જોઈતા તમામ સારા વાનાઓ પિતા બાપ તેમના પ્રેમી નામમાં આપણને પૂરા પાડે છે, કેમ કે તેમને આપણી સંભાળની ચિંતા છે. અને એ જ વચનો આજે આપણે વાંચવાના છે કે પિતા બાપ આપણી સંભાળ કેવી રીતે રાખે છે. તો ચલો ટૂંકી પ્રાર્થના કરીશું અને આજના વચનોમાં જઈશું. પવિત્ર છે સૈન્યોના દેવીઓ બાપ, તમારો આભાર માનીએ છે પ્રભુ કે તમે અમારા જીવનનો સુંદર નવીન દિવસ આપ્યો, સુંદર તક આપી તમારા પવિત્ર અને જીવંત વચનો વાંચવાને માટે. એના માટે મેં તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. તમારા વચનો તરફ જઈ રહ્યા છે ત્યારે તમારા વચનો પર પુષ્કળ આશીષ અને તમારી કૃપા આપજો અને વચનો ઠેર ઠેર પહોંચે પ્રભુ, લોકો સાંભળે પ્રભુ અને તમને એકલામને જ માન અને ગૌરવ આપે એવું તમે થવા દેજો. અમારી ટૂંકી પ્રાર્થના તમારા વહાલા દીકરાના નામથી માંગીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરજો બાપ. આમીન આમીન. ગીતશાસ્ત્રનું પુસ્તક અને તેનું 139મો અધ્યાય. સર્વજ્ઞ, સર્વવ્યાપી, સર્વસમર્થ ઈશ્વર, હે યહોવા, તમે મારી પરીક્ષા કરી છે અને તમે મને ઓળખો છો. મારું બેસવું તથા ઉઠવું તમે જાણો છો. તમે મારો વિચાર વેગળેથી સમજો છો. મારું ચાલવું તથા સૂવું પણ તમે તપાસી જુઓ છો. તમે મારા બધા માર્ગોના માહિતગાર છો. કેમ કે હે યહોવા, તમે મારી જીભની બધી વાતો પૂરેપૂરી જાણો છો. તમે આગળ પાછળ મને ઘેરી લીધો છે અને તમારા હાથે મને ઝાલી રાખ્યો છે. આવું જ્ઞાન મને તો આશ્રય પ્રમાણનારું છે. તે અતિ ઉચ્ચ છે, હું તેને કરી શકતો નથી. તમારા આત્મા પાસેથી હું ક્યાં જાઉં? તમારી હાજરીમાંથી હું ક્યાં નાસી જાઉં? જો હું આકાશમાં ચડી જાઉં તો તમે ત્યાં છો. જો હું શેઓલમાં મારી પથારી નાખું તો ત્યાં પણ તમે છો. જો હું પરોઢિયાની પાંખો લઈને સમુદ્રને પેલે પાર જઈને વસું તો ત્યાં પણ તમારો હાથ મને દોરશે અને તમારો જમણો હાથ મને પકડી રાખશે. જો હું કહું અંધકાર તો નિશ્ચય મને ઢાંકશે, ત્યારે રાત મારી આસપાસ અજવાળારૂપ થશે. અંધકાર પણ મને તમારાથી સંતાડતો નથી, પણ રાત દિવસની જેમ પ્રકાશે છે. તમારી આગળ અંધારું ને અજવાળું બેઉ સરખા જ છે. મારું અંતકરણ તમે ઘડ્યું છે અને મારી માના પેટમાં તમે મારી રચના કરી છે. ભય તથા આશ્રય પ્રમાણે એવી રીતે મને રચવામાં આવે છે માટે હું તમારી આભાર સ્તુતિ કરીશ. તમારા કામ આશ્ચર્યકારક છે એ મારો જીવ સારી રીતે જાણે છે. જ્યારે મને અદૃશ્ય રીતે રચવામાં આવે અને પૃથ્વી પર છેક નીચલા ભાગમાં વિવિધ કરામતથી મને ગોઠવવામાં આવ્યો, ત્યારે પણ મારું ખોળ્યું તમને અજાણ્યું ન હતું. મારો ગર્ભ તમારી આંખોએ જોયો છે અને મારું એકે અંગ થયેલું ન હતું, ત્યારે પણ તેઓ સર્વ તેમજ તેઓના ઠરાવેલા સમયો તમારા પુસ્તકમાં લખેલા હતા. હે ઈશ્વર, તમારા વિચારો મને કેટલા બધા મૂલ્યવાન લાગે છે. તેઓની સંખ્યા કેટલી બધી મોટી છે. જો હું તેઓને ગણવા જાઉં તો તેઓ રેતીના કણ કરતાં વધારે થાય. જ્યારે હું જાગું ત્યારે હું હજી તમારી સાથે હોઉં છું. હે ઈશ્વર, તમે દુષ્ટોને ઠાર કરો તો સારું. અરે ખૂની માણસો, મારાથી દૂર જાઓ. તેઓ તમારા વિશે ભૂંડું બોલે છે. તમારા શત્રુઓ વ્યર્થ ફૂલાઈ જાય છે. હે યહોવા, તમારો દ્વેષ કરનારાનો દ્વેષ શું હું નહીં કરું?
જેઓ તમારી સામે ઉઠે છે તેઓનો શું હું ધિક્કાર નહીં કરું? હું તેઓનો પૂરેપૂરો દ્વેષ કરું છું. તેઓને હું મારા શત્રુઓ ગણું છું. હે ઈશ્વર, મારી પરીક્ષા કરો અને મારું અંતઃકરણ ઓળખો. મને પારખો અને મારા વિચારો જાણી લો. મારામાં કંઈ દુરાચાર હોય તો તે તમે જોજો અને મને સનાતન માર્ગમાં ચલાવજો. પ્રભુ તેના વચનને પુષ્કળ આશીષ અને કૃપા આપે. પ્રાર્થના કરીએ. પવિત્ર 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 સૈન્યના દેવી હવા બાપ, તમારો આભાર માનીએ, ઉપકાર માનીએ કે આ સમય તમે અમારા જીવનમાં આપ્યો કે અમે તમારા જીવન પવિત્ર વચનોનું વાંચન કરી શકીએ. આભાર પિતાજી. આજના દિવસને માટે તમે અમારી સાથે પાસે રહ્યા છો. આભાર માનીએ છીએ બાપ. વિશેષ આભાર તો ઉપકાર માનીએ છીએ બાપ કે તમે અમારી સંભાળ રાખો છો. હરેક ક્ષેત્રની બાબતોથી તમે અમને સાચવો, સંભાળો, દોરો ચલાવો અને વાપરો છો. તેને માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ. પિતા બાપ, અમારા જીવનોની અંદર ભાતની અને જાત જાતની પીડાઓ આવે છે, વિપત્તિઓ આવે છે. એ તમામ બાબતોની અંદર પણ તમે અમારી સંભાળ રાખો છો. પિતા બાપ, અમે તમારો આભાર માનીએ છીએ. અમારા જીવનોને માટે જોઈતા નોકરી, કામ, ધંધા તમે પૂરા પાડો છો. તેને માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ બાપ. વિશેષ પિતા બાપ, અમે પ્રાર્થનાને વિનંતી કરીએ કે અમે જાણીએ છીએ નથી જાણતા એવા કોઈ પણ ભાઈ બહેન બીમાર હોય, અકસ્માતે ઘાયલ થયા હોય, એવા તમામ લોકોને માટે કે તમે તમારા ઘાયલ તંદુરસ્ત હાથના સ્પર્શ વડે તેઓને સ્પર્શો અને તેઓને ઘાયલ માણસોના ગાને રૂઝવો અને માંદાઓને સાજાપણું આપો બાપ. અનાથોને નાથ બનો. ગરીબોની સહાયતા મદદ કરો બાપ. વિધવાઓની સહાયતા મદદ કરો. વિશેષ પિતા બાપ, જે કુટુંબમાં મરણ પ્રવેશ કર્યો હોય તેવા કુટુંબને તમારા આત્મિક દિલાસાથી ભરપૂર કરો. તમે આવો ત્યારે તમને મળવાને અમે હર હંમેશ તૈયાર હોઈએ. તેને માટે તમારી કૃપા અમે માગી લઈએ છીએ બાપ. અમારા દેશને, અમારા દેશના રાજનેતાઓને તમે આશીર્વાદિત કરો બાપ. અમારા દેશના રાજનેતાઓને બુદ્ધિ, જ્ઞાન અને ડાપણથી ભરો અને આ દેશનું સુકાન સંભાળવાને માટે તમે તેઓની સહાયતા મદદ કરો. અમારા પાપોની ક્ષમા માંગતા અમારી આ સક્રિય અરજગરો વિનંતીઓ તમારા પુત્ર ઈસુ મસીહના નામમાં તમારી સમક્ષ લાવીએ છીએ. સાંભળો અને તેને માન્ય કરો પિતા. આમીન. આમીન.